એક આંગળી જાય છે પેશન્ટના મોઢાની અંદર, દાઢો ખૂતી ગઈ છે એટલી, 1 2 3 ને 4 પેશન્ટ ઘણી તકલીફ થાય છે, ખાય ને એટલે પેલા ચામડી ચવાઈ જાય છે, પછી ખોરાક ચાવી શકે છે. આપણે નિર્ણય લીધો છે કે એમને ડાફણ દાડો કાઢી નાખીએ, એમણે વ્યસન છોડી દીધું છે. પછી આપણે ફોટો બાયોમોડ્યુલેશન જે લેસર થેરાપી છે એ લેસર થેરાપી દાઢ કાઢ્યા પછી આપીશું, અને પેશન્ટને આપણે થોડુંક જેટલી રાહત થાય ખાવામાં એ રીતની રાહત કરવાની ટ્રાય કરશું. જે પેશન્ટનું મોઢું ન ખુલતી હોય એની દાઢ કાઢવી એક વેરી ટફ જોબ હોય છે. હવે એમની દાઢ નીકળી ગઈ છે એટલે ફાઇબ્રોસિસ વાળું પેશન્ટ હોય ને એટલે એનું ડેમેજ થાય, થોડુંક ફાટે, એટલે એને જલ્દી રૂઝ આવી જાય એના માટે આપણે એના ઉપર લેસર આપશું.